નમસ્કાર મિત્રો, આજે મહત્ત્વની માહિતી વિશે જાણીશું કે ગ્રામ પંચાયતનું વિભાજન કેવી રીતે થઈ શકે, કઈ કઈ શરતો હોય છે। તો ચાલો જાણીએ। આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો। જોગવાઈઓ, માપદંડો અને સમય મર્યાદા નક્કી કરવા બાબતનો ઠરાવ છે એ 30/8/2022ના રોજ થયેલ છે। જૂથ ગ્રામ પંચાયતના વિભાજન તેમજ પેટાપરાને સ્વતંત્ર ગ્રામ પંચાયત આપવા અંગેની જોગવાઈઓ। વસ્તીનું ધોરણ 1000 માણસોની વસ્તી, બીજું છે 750 માણસોની વસ્તી માત્ર આદિજાતિ વિસ્તાર માટે। ત્યારબાદ છે 2 ગામો વચ્ચેનું અંતર 2 કિલોમીટર। છૂટછાટ, જે ગામની માથાદીઠ આવક ₹25 કે તેથી વધારે હોય ત્યાં 2 ગામો વચ્ચેના અંતરમાં 1 કિલોમીટરની છૂટછાટ આપી શકશે। ઉપરોક્ત માપદંડ લક્ષમાં રાખી કોઈ જવાબદાર કાર્યકર કે લોકપ્રતિનિધિની રજૂઆત કે અભિપ્રાય મળે તો તે અંગે ગુણદોષના આધારે વિચારણા કરી શકાશે। ગ્રામ પંચાયતના વિભાજન અંગેની અરજી જે તે ગ્રામ પંચાયતના કુલ મતદારોના 5% મતદારોની સહી અને અંગૂઠાના નિશાન સાથે જ કરવાની રહેશે। દરખાસ્તમાં લેખિત બાંહેધરી મેળવવાની રહેશે। એ આ ઠરાવની અંદર સામેલ છે। હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો। જંગલ વિસ્તારના ગામોને અલગ ગામઠાણ ન હોય તો પણ અલગ ગ્રામ પંચાયત આપી શકાશે। ઉપરોક્ત ક્રમ 1 થી 6ની નક્કી થયેલ જોગવાઈઓ માપદંડોમાં એક અથવા એક કરતાં વધુ માપદંડો જળવાતા ન હોવા છતાં અપવાદરૂપે જે તે ગામની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઈને કોઈ એક અથવા એક કરતાં વધુ માપદંડોમાં છૂટછાટ આપીને વિભાજન કરવાની સત્તા સરકારશ્રીને એટલે માનનીય મંત્રીશ્રી પંચાયતને રહેશે। તો જૂથ ગ્રામ પંચાયતના વિભાજન અંગેની સમય મર્યાદા। ગ્રામ પંચાયતની ચૂંટણી થયા પછી ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક મળ્યા તારીખથી 3 માસ બાદ વિભાજન અંગેની કાર્યવાહી હાથ ધરી શકાશે। સરકાર દ્વારા ગ્રામ પંચાયત વિભાજન અંગેની દરખાસ્ત પરત્વે નિર્ણય લેવાયા બાદ આવી દરખાસ્ત અંગે 1 વર્ષના સમયગાળામાં પુનઃ વિચારણા કરી શકશે। ત્યારબાદ આ અંગે વિચારણા કરવાની રહેશે નહીં। આવી કોઈ અરજી અંગે પુનઃ વિચારણા કરવાની હોય તો તે અરજી 1 વર્ષની અંદરના સમયગાળાની હોવી જોઈશે અને છૂટછાટ માટે વિનંતી કરવામાં આવે તો તે અંગેના વ્યાજબીપણાની નોંધ પૂરક માહિતી તરીકે દર્શાવેલી હોવી જોઈએ। 1 વર્ષ બાદ મળેલી અરજી અંગે નવેસરથી દરખાસ્ત કરવાની રહેશે, જે અંગે અરજીની તારીખથી જે માપદંડ હોય તેના આધારે નિર્ણય કરવાનો રહેશે। તો વિભાજનની દરખાસ્ત અંગે નિયત ચેકલિસ્ટ અને પત્રકો રજૂ કરવાના રહેશે। તો આ નીચે પત્રકો પણ અહીં ઠરાવની અંદર આપેલા છે કે કેવા કેવા પત્રકો જોઈએ। તો આ જો તમારે જોઈતા હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકશો। તો આપને આ વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। તો આપ નીચે જોઈતું હોય તો આપ લખી પણ શકો છો, તો તમને લિંક પણ આપી દઈશ। થેન્ક યુ, આભાર।